કરી દીધો. ભગવાન સાહેબ ધારે ઈ કરી શકે. આ બાજુ કંસ પોતાના સિંહાસન ઉપર બેઠો છે, દુખી છે, ખીન છે. કહ્યું કે પૂતનાને મોકલી, પૂતના નથી આવી તો કોક પાસે બેઠા હતા ને એમાં ન્યાય કોઈ ટણક તો હોય જ ને. કીધું પાછા થયા હોય થોડા પાછા આવે. કંસે આંખ કાઢી છાનવું ન બેહી ગયો. ત્યાં તૃણાવત આવ્યો. મિત્ર કેમ એટલો બધો દુખી છે? તૃણાવત માને વાવાઝોડું, તૃણાવત માને હેલિકોપ્ટર, તૃણાવત માને પ્લેન. જેવો જેવો સમય એવા મામા ગિફ્ટ આપે. કંસ તું ચિંતા ન કર, હું તારો મિત્ર છું, મને જવા દે. અને તૃણાવત વંટોડિયાના રૂપ લઈને આવ્યો છે. મથુરાથી નીકળો, ગોકુળની અંદર પહોંચ્યો અને એટલો બધો અવાજ વધાર્યો છે કે જેમ હમણાં તાવતે વાવાઝોડું આવ્યું હતું, બિપોર જોઈ નામનું વાવાઝોડું આવ્યું હતું, અને એવા રૂપની અંદર આવ્યો છે. એ વખતે માના ખોડાની અંદર લાલો સ્તનપાન કરાવે. લાલાને જ્યાં સ્તનપાન કરાવે અને એ વખતે ભગવાને એટલો બધો વજન વધાર્યો છે. માં મનમાં વિચાર કરે લાલાનો એટલો બધો વજન કેમ? પણ આ બધી ભગવાનની લીલા, આ બધી ભગવાનની માયા. લાલનને નીચે રાખ્યા, માં અંદર ગયા. એટલા વારમાં તૃણાવત આવ્યો, લાલનને ઉપાડ્યા છે. લાલનને ઉપાડી ઉપર ઉડે. વાહ, મામાએ મજાનું હેલિકોપ્ટર મૂક્યું છે. ખૂબ મજા આવે છે, સફર કરવાની બહુ મજા આવે છે. એમાંય ક્યાંક જવું હોય, એમાંય વિમાનની ટિકિટ કરી દીધી હોય ને, ત્યાં તો ફેસબુક ઉપર મૂકે હો, એવું મજાનું. બાય બાય ઇન્ડિયા. પાછા ત્યાંથી આવે ને બેક ટુ હોમ, એવા ફોટા મૂકે, સ્ટેટસમાં ચડાવે. મામાએ અહીંયા હેલિકોપ્ટર, અને હેલિકોપ્ટરનો અવાજ તો બહુ આવે, એવો વંટોળિયાનો અવાજ. લાલનને લીધા, ઉપર જાય. અરે હજી ઉપર લઈ જાઓ, હજી ઉપર લઈ જાઓ. લાલો કે ખૂબ મજા આવે છે, ખૂબ મજા આવે છે. મામાએ તારા માટે રમકડા સારા મોકલા છે. તૃણાવત કહે મજા આવે છે ને લાલા? લાલો કે હા, ખૂબ મજા આવે છે. પણ જેવું એણે પાયલોટિંગ ની શુભ શરૂઆત કરી અને સ્ટેરિંગ ફેરવું મથુરા તરફ, તૃણાવત ઈ કામ તે ખોટું કર્યું. હું બધું સહન કરું પણ ગોકુળ નહીં છોડું. ભગવાનને જ્યાં મથુરા તરફ લઈ જાય, ભગવાને એટલો બધો વજન વધાર્યો, એટલો વજન વધાર્યો. હેલિકોપ્ટરના પાખડા છે એ ખરવા માંડ્યા. એક ગયું, બીજું ગયું, અને પાખડા ન હોય તો હેલિકોપ્ટર ઉડી ન શકે. ખૂબ વજન વધાર્યો છે. અને ત્રીજું પાખડું હતું ઈ પૂરું થઈ ગયું. તૃણાવત મનમાં વિચાર કરે, મેં આ લાલાને લીધો કે આંગણાની અંદર મોટી શિલા હતી ઈ ઉપાડી જ, અને એવો વજન વધાર્યો, હેલિકોપ્ટર તૂટી અને જમીન ઉપર પડ્યું છે. તૃણાવતનો નાશ કર્યો છે. નંદ બાબા અને ગોવાળિયાઓ આવ્યા, જોયું તો લાલો જંગલમાં પડ્યો છે. યશોદા મૈયા આવ્યા, લાલાને હૃદયની અંદર લગાડ્યા, અને પછી તો નંદ બાબાએ ખૂબ ઠપકો આપ્યો કે તમે આટલું ધ્યાન નથી રાખી શકતા? આ જંગલમાં આવ્યો કેમ?
યશોદા મૈયા કહે બાબા કાંઈ ખબર નથી, કેમ શું થાય છે કાંઈ ખબર નથી પડતી. યશોદા મૈયા કહે નંદ બાબા જ્યારથી આનો જન્મ થયો છે ને પેલા તો બહુ મજા આવી, પણ હમણાં તો પૂતના આવી હતી. આ શું થાય છે, કષ્ટ થવા લાગ્યા છે, માટે કાંઈક કરો. અને એ વખતે પૂજા ગોઠવી છે. કાંઈ તકલીફ થાય ને એટલે તરત આપણે પૂજા ગોઠવી દઈએ. નકર બધું હરખે હરખું આયલું જાતું હોય તો ભગવાનને યાદ ન કરી, માતાજીને યાદ ન કરી અને પિતાજીને યાદ ન કરી. સાહેબ આ જગતની અંદર તકલીફ થાય ને ત્યારે ખબર પડે કે આપણી કુળદેવી શું છે, આપણા સુરાપુરા શું છે, આપણી માં શું છે. રૈયાણી પરિવારની અંદર ભાઈ રૈયા બાપાને એમ નથી માનતા હે સાહેબ. કોઈ કારણોસર એક વખત વરસાદ નથી વરસ્યો, દુકાળ પડ્યો છે. અને એ વખતે રૈયા બાપા ભાખર વિચાર કરે કે હે પ્રભુ, હે પરમાત્મા, વખતે વરસાદ નહીં વરસે તો માણસ તો ગમે તે રીતના પોતાનું ગુજરાન ચલાવશે, પણ હે મારી કુળદેવી ખોડિયાર, હે મારા પરમાત્મા, આ મૂંગા અબોલ પ્રાણીઓનું શું? રૈયા બાપા માં જગદંબાને પ્રાર્થના કરે, ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરે, આ ગાયોનું શું, આ ઢોર ઢાખરનું શું? આવી ચિંતામાં ખૂબ એની પાસે જમીન અને મૂંગા પ્રાણીઓ માટે ખૂબ ભેગું કરેલું. બાજુનું ધરાડા ગામ, અને ધરાડા ગામની અંદર ચારણો રહે, અને ચારણો ત્યાં રહે. અને એ વખતે રાજબાઈ મનમાં વિચાર આવ્યો કે અમે તો ગમે એ રીતના જીવી શકશું, પણ અમારી પાસે માલ ઢોર પશુધન ઘણું છે, એને જીવાડવા માટે શું કરવું? ત્યારે મનમાં વિચાર આવ્યો કે દેરડી કુંભાજી અને ત્યાં રૈયા બાપા રહે છે, પટેલ છે, એની પાસે નિર્ણ ખૂબ છે, અને જો એની પાસે હું માગવા જાઉં નાની પાડે. અને એ વખતે રાજબાઈ એની પાસે યાચના કરવા માટે જાય છે. ભાઈ વીર, આજે તમારા દ્વારે આવ્યા છે, વરસાદ વરસો નથી, દુકાળ પડ્યો છે, અમારું તો અમે ગમે એમ કરીને ગુજરાન ચલાવશું, પણ આ પશુધન છે એમનું શું? તમારી પાસે થોડીક નિર્ણય હોય તો આપો ને. રૈયા બાપા મનમાં વિચાર કરે કે આ બધું કોના માટે? જે કાંઈ નિર્ણય હતી કહ્યું કે બેન જેટલી જોતી હોય એટલી લઈ જાઓ. રૈયા બાપા મનમાં વિચાર કરે સારું વરસ થશે તો પરમાત્મા ખૂબ આપશે. ગાયોની સેવા કરી, આપ્યું, પશુધન બચાવ્યું. પણ રૈયા બાપાએ કહ્યું તમે મને જો ભાઈ કીધો હોય, વીર કીધો હોય તો હે રાજબાઈ, આજથી તમે મારા બેન, અને જ્યારે જ્યારે જરૂર પડે ને આ ખડની, આ જમીનની કે ગાયું માટે જ્યારે જરૂર પડે ને ત્યારે બેન આ ભાઈ પાસે આવીને લઈ જાજો, અને ક્યાંય હાથ લાંબો ન કરતા. અને એ વખતે કહ્યું કે આજે તમે મને બેન કીધી છે ને, અને મેં તમને વચન આપું છું કે આજથી મારો વીર પસલીનો દિવસ
બેન તારા હાથમાં છે, તારે ઉજવવાનો છે. અને ત્યારથી બંને ભાઈ બેન થયા છે. એટલા માટે આપણે બોલીએ છીએ કે રૈયા રાજ. અને માં જગદંબાએ એને આશીર્વાદ આપ્યો છે. સાહેબ આને વીર કહેવાય. ગાયોની પાછળ, બેનો દીકરીઓની પાછળ, સ્ત્રીની પાછળ, અબલાની પાછળ, બ્રાહ્મણની પાછળ, સાધુની પાછળ પોતાના પ્રાણનું બલિદાન આપે, દાન આપી દે ને સાહેબ એના પાડિયા પૂજાય છે. રૈયા બાપાને ખાલી તમે રૈયાની માનો એવું નથી. દેરડી કુંભાજીની અંદર જાવ, રૈયાણી કરતા બીજા પણ વધારે આવે છે. શ્રીફળ વધેરે દાદાને માનતા માને અને ત્યારે દાદા એના કામ પણ કરે છે. સાહેબ ધારો નહીં આપે છે, વિચાર્યું ન હોય એવું દાદા આપે છે, પણ એના ઉપર પૂર્ણ શ્રદ્ધા અને પૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ. આ બાજુ પૂજા ગોઠવી. માં યશોદા મનમાં વિચાર કરે કે આજે પૂજા છે, મારે પૂજામાં બેસવું હોય. ગોપીઓ લાલાને સુવા નહીં દે, એને પંજવશે. અને એ વખતે મથુરાની અંદર કંસ ખિન્ન મને બેઠો છે. ત્યાં સક્તાસુર આવ્યો. સકટ એટલે ગાડું. એ ભાઈ તું કેમ ખીન મને બેઠો છે? કેમ તને ચિંતા છે? અરે ભાઈ શું વાત કરું, યોગ માયાના વચનો જે મેં શ્રવણ કર્યા છે ને, મને ચેનથી જીવવા નથી દેતા. તો પાછો ઓલો પાસે બેઠો તો નહીં બોલ્યો. પાછા થયા હોય થોડા પાછા. પેલા ઢીંગલી મોકલી, હજી પાછી નથી આવી. વિમાન મોકલું, હેલિકોપ્ટર મોકલું, હજી પાછું નથી આવ્યું. તો સક્તાસુર કે હું જઈશ. બોલો પાછું બોલ્યો, પાછું થવું હોય તો જાય. કંસે હામું જોયું, છાનું ગુનો થઈ ગયો. આ બાજુ પૂજા ચાલે. સક્તાસુર ગાડાનું રૂપ લઈને આવ્યો. એની અંદર મય, માખણ, દધી, ઘરેત, દૂધ અને છાશ ભરેલી છે. માને મનમાં વિચાર આવ્યો કે ગોપીઓને પંજવે નહીં ને, એટલે ગાડાની નીચે જે પારણીયું હતું એનું ખોયું ત્યાં બાંધી દીધું. એની અંદર લાલને સુવડાવ્યા. પછી તો માં પૂજાની અંદર રસ પૂજા ભગવાનની થાય. ગોવાળીઓ ભગવાનનું ભજન કરે. આ બાજુ મનમાં વિચાર આવ્યો સક્તાસુરને, કોઈનું ધ્યાન નથી, આ મોકો આપણે હાચવી લેવાય. અને એ વખતે સક્તાસુર છે પોતાનું બળ વધારવા લાગ્યો. ભગવાન કહે મામા હારા હારા રમકડા મોકલે છો, આવા તો કોઈના મામા નો મોકલે. ઢીંગલી મોકલી, હેલિકોપ્ટર મોકલું, ગાડું મોકલું. અને નાના નાના આપણે હોય ત્યારે આપણે કેવું રમતા હોય, માટીના આપણે બળદિયા બનાવીને, ગાડું બનાવીને. એ જે રમત હતી ને સાહેબ, અત્યારે ઓલી ઇલેક્ટ્રોનિક ઓડીન, ફરારીન, એની અંદર મર્સિડીઝ, ઓલા બુલેટ, એ મજા નથી. અને એ બાળક જ્યારે ગારાના બનાવી રમતા હોય, નાના નાના હોય, એ માટી અહીંયા ચોટી ગઈ હોય, અહીંયા ચોટી ગઈ હોય, માથે ચોટી ગઈ હોય, વાળમાં ચોટી ગઈ હોય. અને એ બાળકને જ્યારે માં સ્નાન કરાવતી હોય, અને એ બાળકને જ્યારે સ્વચ્છ કરતી હોય, એ બાળકને જ્યારે વસ્ત્ર અલંકાર પહેરાવતી હોય, એ બાળકને જ્યારે માથામાં કેસની અંદર તેલ લગાડતી હોય, એ બાળકને વ્યવસ્થિત પાવડર લગાડી દે, એ બાળકને માં આંખની અંદર આંજણ આંજી દે, અને એને બધું વ્યવસ્થિત તૈયાર થઈ જાય, એકદમ હીરો લાગવા માંડે. અને પછી માં એક કાજલનું ટપકું એની માથેથી ઉતારી અને એને કાનની પાછળ લગાડી દે, અને એક ટપકું અહીંયા કરી દે. કેવું શૃંગાર રસ છે! આ માં અને દીકરાનો કેવો પ્રેમ હોય સાહેબ. અત્યારે બધા આપણે વૈભવની અંદર સારા સારા ગાડીઓ, સારા રમકડા, સારા બંગલા, બધું ભગવાને આપણે આપી દીધું છે, પણ આપણે એને પંજવી નહીં ને એટલા માટે. મસ્ત મજાનું ગાડું,
ગાડાનું રૂપ છોડી અને સટ્ટાસુર રાક્ષસના રૂપમાં આવવા જાય ભગવાનને હેરાન કરવા લાગ્યો. ભગવાને ગાડાને એક લાત મારીને ત્યાં તો ગાડું છે એ ભાંગીને ભૂક્કો થઈ ગયો છે. એની અંદર દહીં, દૂધ, ઘી, છાશ, માખણ બધું રેલમ છેલમ. મોટો અવાજ આવ્યો, ગોવાળી આવ્યા, નંદબાબા આવ્યા. આ શું? તમે ધ્યાન નથી રાખતા, આની નીચે બંધાય. જો અત્યારે એવું જ થાય છે. માં બહુ મોબાઈલમાં ધ્યાન દેવા માટે ને છોકરું રોતું હોય એમાં ઓચિતાના પતિદેવ આવી જાય ને પછી વારો કાઢે. એમ નંદ બાબા બહુ જ ક્રોધ કર્યો છે. ધીમે 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 લાલન પડખું ફરતા શીખા. અને પડખું ફરે ને તોય આનંદ. લાલનની જે જે ક્રિયાઓ થઈ એમાં આનંદ આનંદ ને આનંદ. એક વખત ગર્ગાચાર્ય મહારાજ વસુદેવને મળવા માટે ગયા છે. અને એ વખતે વસુદેવજી કહે છે, મહારાજ તમે તો અમારા કુળ ગોર છો, પણ એક કામ કરો ને. અરે બોલો બોલો. કે નંદજીના આંગણાની અંદર અમારા 2 દીકરાઓ છે, એના નામકરણ સંસ્કાર કરો. પણ બાપજી તમે અમારા કુળ ગોર છો એટલું યાદ રાખજો, કંસને ખબર ન પડે ન કરે ને જીવવા નહીં દે. અરે હું તમારો કુળ ગોર, તમે મારા યજમાન, અને યજમાન અને ગોરની વાત છે ને એ ત્રીજી વ્યક્તિને ખબર નહીં પડે. જેમ એક આપણે ડોક્ટર આગળ દવા લેવા જાય અને ડોક્ટર એ આપણા કોઈ વ્યક્તિને કઈ કહે નહીં. માનો કે આપણી સાથે ત્યાં ઘણા દર્દીઓ બેઠા હોય અને દર્દીઓ બેઠા હોય ને પાછળ કોઈ પૂછે એ શેની દવા લેવા આવ્યા હતા, ડોક્ટર કે મને ખબર નથી. એમ બ્રાહ્મણને ત્યાં ગમે તે જોરાવા જાય, કુટુંબની અંદરથી ગમે તે જોરાવા જાય અને ઘણા એમને પૂછે કે ઓલા ફલાણા ભાઈ હું આવ્યા હતા, પછી અમારે કેવું પડે ઈ એના કામે આવ્યા હતા. ગર્ગાચાર્ય મહારાજ કહે છે કે વસુદેવજી તમે મારા ઉપર વિશ્વાસ રાખો, તમે ચિંતા ન કરો. ગર્ગાચાર્ય મહારાજ ધીમે 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 મથુરાથી ગોકુળની અંદર આવે છે. ગોકુળની અંદર પ્રવેશ કર્યો. નંદાલય તરફ નંદ બાબા બેઠા હતા. જોયું તો ગર્ગાચાર્ય મહારાજ આવે છે. એકદમ ઊભા થઈ એનો આદર સત્કાર કર્યો છે. ધન ગળી ધન ભાગ મારા, આજ અમારે ઘરે ઋષિ વર પધાર્યા છે. ભગવાન થોડાક મોટા થઈ ગયા છે. કહ્યું કે બાપજી પધારવાનું કારણ, અને મને મનમાં એમ થયું કે અહીંથી નીકળો છું તો જાતો જાવ. તો યશોદા મૈયા કહે કે બાપજી પધાર્યા છે તો એક કામ કરો ને, આપણે એના નામકરણ સંસ્કાર કરાવી લઈએ. ગર્ગાચાર્ય મહારાજ મનમાં વિચાર કરે કે એટલા માટે તો આવ્યો છું, પણ મારે કેવું પડ્યું નહીં. નંદ બાબા કહે કે આ બાળકના તમે નામકરણ સંસ્કાર કરશો? અરે હા હા, કેમ ન કરું. અને એ વખતે નામકરણ સંસ્કાર જ્યારે કરવાના હોય અને ત્યારે મોટો ઉત્સવ ઉજવવાનો હોય, પરંતુ નંદ બાબાએ મનમાં વિચાર કર્યો કે હવે કઈ ઉત્સવ ઉજવવા નથી, હમણાં ઉત્સવ ઉજવો તો કેવું થયું, કોઈને ભેગા કરવાના થતા નથી. બાબા નામકરણ સંસ્કાર કરવાના કઈ જગ્યાએ કરશું? અને એ વખતે કહે છે કે ચાલો ગૌશાળામાં. નામકરણ સંસ્કાર વખતે ગૌશાળાની અંદર ગાયના છાણનું લેપન કર્યું, ગૌમૂત્રનો છંટકાવ કર્યો અને ગંગાજી યમુનાજીનો છંટકાવ કર્યો છે.
ભગવાન ગણેશજીની પૂજા કરી છે અને સ્વસ્તિ પુણ્ય વાચન કર્યું છે. સ્વસ્તિ પુણ્ય વાચન કહ્યું કે બાપજી નામકરણ સંસ્કાર કરો. અને એ વખતે સૌપ્રથમ મોટા ભાઈનું ચાલો મને આપો. ગર્ગાચાર્ય મહારાજે રોહિણીથી જે બાળક જન્મ્યું હતું એને ગોદમાં લીધા અને કહ્યું કે રોહિણીથી એનો જન્મ થયો છે એટલે રોહિણી પણ કહેવાશે. મોટા ભાઈ છે એટલે દાઉ કહેવાશે. બળવાન છે બળભદ્ર કહેવાશે. કૃષિ સંસ્કૃતિની સ્થાપના કરશે એટલે હલધર પણ કહેવાશે. તિલક કર્યું, ચોખા લગાડ્યા, લેમાં હવે આવ્યો લાલાનો વારો. લાવો. જ્યાં ગર્ગાચાર્ય મહારાજે ગોદમાં લીધા લાલાને, શિવને કાલ પણ એનું રૂપ અલગ હતું આખું. જ્યારે વસુદેવજી ટોપલામાં લઈ અને મૂકવા જાય નંદાલય તરફ, અને એ વખતે એમના બે કાંઠે વહતી હતી. વસુદેવજીને મનમાં એમ થયું કે આ તો બે કાંઠે વહે છે, વખતે ડૂબી જાવ તો. ભગવાને મનમાં વિચાર કર્યો ક્યાં એમના બાવરી હો ગઈ હો, આટલી બધી કેમ ગાંડી થાચો. ભગવાનને મનમાં વિચાર આવ્યો કે મારો જન્મ થયો છે ચરણ સ્પર્શ કરવા માટે. એવી જ રીતના કાલે જે જિજ્ઞેશભાઈએ ટોપલામાં લીધા હતા અને એવી જ રીતના એના પગ બહાર કાઢ્યો હતો. આમ ગર્ગાચાર્ય મહારાજે ગોદમાં લીધા, જોયું જેમ શામ સદાશિવ અને કૃષ્ણ બને હર અને હરિનું મિલન થયું હતું એમ ગર્ગાચાર્ય મહારાજ એને જોવે સમાધિ લાગી ગઈ. યશોદા મૈયા મનમાં વિચાર કરે આ કેમ કઈ બોલતા નથી. યશોદા મૈયા હાથમાં જલ લઈ છાંટ્યું, સમાધિ છૂટી. મહારાજ તમે જે કામ કરવા માટે આવ્યા છો ને ઈ કરી આપો. આનું નામ શું, આ કેવા કામ કરશે? અને ઈ વખતે ગર્ગાચાર્ય મહારાજ બોલ્યા છે માં, અષ્ટમીના કૃષ્ણ પક્ષની અંદર આઠમનો એનો મધ્યરાત્રિનો જન્મ થયો છે, માટે કૃષ્ણ કહેવાશે. આ રણ છોડ થશે, ગોપાલની સાથે રમશે, ગોપાલ કહેવાશે. જેવા જેવા નામ, જેવા જેવા કામ, એવા એમના નામ પડશે. માં આ તારા દીકરાના 1008 નામ થશે. અને આપણે ગાય પણ છીએ ને, હરિ તારા 6000 નામ, યા નામે લખવી કંકોતરી. હરિ તારા નામ 6000, યા નામે લખવી કંકોતરી. ભગવાન કૃષ્ણના 1000 નામ છે. જેવા કામ કર્યા ને એવા નામ પડ્યા છે. દ્વારકેશ લીલા કરી દ્વારકાનાથ થયા, રણ છોડીને ભાગ્યા, રણ છોડ થયા. ડાકોરજીની અંદર ડાકોરનાથ કહેવાના, શામળાજીની અંદર શ્રીનાથજી કહેવાના. જેવા જેવા નામ એવા એના કામ, અને જેવા કામ એવા એના નામ થયા છે. ગોપીઓની રક્ષા કરી ગોપી ઈશ્વર કહેવાના છે. ગોકુળ ગોવિંદ મથુરા મોહન, મથુરા મોહન, દ્વારકા મારા ચરણ છો, યા નામ લખવી કંકોતરી.
છે હજાર ક્યાં નામે લખવી કંકોતરી છે હજાર નામ યા નામે લખવી કંકોતરી श्याम गए कोई घनश्याम गए कोई घनश्याम कहे कोई घनश्याम कहे कोई राम गए कोई घनश्याम गए कोई तने राम कहे कोई घनश्याम कहे गए लग्नों किशोर क्या नाम लकड़ी कंकोतरी कोई कहे नंदनो किशोर क्या नामे लखवी कंकोतरी तारा છે હજાર નામ क्या नाम લકડી કંકોતરી तारा छे हजार नाम क्या नामे लखवी कंकोतरी गर्गाचार्य महाराज नंद बाबा ने कहे जेवी जेनी भावना एवा नामथी मनुष्य एनु भजन करशे ओ द्वारिकाना देवणे जઈને તું બેઠો દ્વારિકાના દેવણે જઈને તું બેઠો આયો તા નગરી બેઠો તના જવાબ દે મુરલીધર મારા રે બદા ઈ જવાબ દે મુરલીધર મારા રે બદા દ્વારિકાના દેવણે જઈને તું બેઠો દ્વારિકાના દેવણે જઈને તું બેઠો આયો નગરી બેઠો તના જવાબ દે મુરલીધર મારા રે બદા ઈ જવાબ દે મુરલીધર મારા રે બદા जय 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 द्वारिकाधीश 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 तुम्हारी प्रीति बाप होई नहीं पादा ये मारा तुम्हारी प्रीति बाप होई नहीं पादा ससुरी माँ की आधा आधा कोई ससुरी माँ की आधा आधा
गोरी गोरे धीरे बदल जोड़ी और राधाजी गोरी गोरी और किसी मेरा श्याम देखा नीला भरा 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 राधा किसी ने मेरा श्याम देखा श्याम देखा श्याम देखा श्याम देखा श्याम देखा बोलो राधा 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 राधा
દ્વારકાધીશ ચા પાણી પી લ્યો.
વસુદેવસુतं દેવં કંસચારુણમર્દનમ દેવકીં પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. ભગવાન આચાર્ય મહારાજ સમજી ગયા કે આ તો કોઈ પરમાત્મા છે, એનું ધ્યાન રાખજો, સાચવજો, રક્ષણ કરજો. એના ઉપર વારંવાર સંકટ આવશે અને આ સમય ની અંદર બાળકની તમે રક્ષા કરજો અને સમાજનું રક્ષણ કરશે અને બધાનું કલ્યાણ કરશે. યશોદા માતાજીએ પૂછ્યું, મહારાજ એની હાથની રેખા તો જુઓ. ત્યારે હાથની રેખાઓ થઈ છે. મહારાજ મને થોડુંક એનું ભવિષ્ય કથન કરાવો ને. અમારી પાસે કોઈ કુંડલી જોવરાવા આવે ને એટલે બહુ ઉત્સાહમાં હોય. એ કેવું ભણશે, કેવું ગણશે, કેવી એની લીલા હશે. ગર્ગાચાર્ય મહારાજ કહે, માં આ તારો દીકરો ભણશે અને ભણાવશે, ગુરુની સેવા કરશે, મિત્રોની સાથે મિત્રાચારી કરશે, વેદોનું અધ્યયન કરશે અને થોડા જ વખતની અંદર બધી વિદ્યાને ગ્રહણ કરશે. સારું મહારાજ, હવે તે કહો એને કન્યા કેવી મળશે? ગર્ગાચાર્ય મહારાજ કહે, જો તમે કોઈ બ્રાહ્મણ આગળ જોરાવા જાઓ ને એટલે એ તરત વેઢા ગણવા મળશે. તમને તો વેઢામાં જ શું હશે? પણ આપણા વડવા હોય છે ને સાહેબ, કેલ્ક્યુલેટર નહોતા ને ત્યારે વેઢે હિસાબ કરતા અને એનો હિસાબ કોઈ દિન પાછો પડતો નહીં. આપણે કેલ્ક્યુલેટર ન હોય, મોબાઈલમાં કેલ્ક્યુલેટર હોય વખતે બેટરી ઉતરી ગઈ હોય એટલે આપણે ઉતરી જાય. કયું વારે વારે ગણે ને આંકડો કઈક અલગ આવે, પાછું ગણે પાછો આંકડો કઈક અલગ આવે. ગર્ગાચાર્ય મહારાજ કહે, મતીમાં કઈ ઉતરતું નથી. આજ દિન સુધી કોઈ દિવસ મારું હિસાબ ખોટો નથી પડ્યો. આંખ બંધ કરી હશે, માનું મોઢું ખુલી ગયું. ઓહો, થોડા સમય પહેલા જોગી બાબા આવ્યા હતા. ઈ આવું જ બોલ્યા નક્કી. હાલો, એક ખોટા હોય, આપને સમજાણું કે જોગી ખોટા, પણ શું આ ખોટા? નામકરણ સંસ્કાર કર્યા, જોશ જોવરાવ્યા. નંદ બાબા કહે, આપ જેવા ઋષિવર અમારે ત્યાં આવ્યા હોય અને ભોજન કર્યા વગર જવાય નહીં સાહેબ. બ્રાહ્મણને જમાડવાનો મહિમા એટલા માટે છે કે બ્રાહ્મણોસ્ય મુખમાં સિદ્ધબાહુ રાજન્ય. ભગવાન જ્યારે વિરાટ સ્વરૂપનું ધારણ કરે ને ત્યારે મુખી બ્રાહ્મણ છે. સાહેબ, તમે જ્યારે બ્રાહ્મણને જમાડો ને ત્યારે ડાયરેક્ટ પરમાત્મા એ ભોજનને ગ્રહણ કરે છે. ભૂખ્યાને અન્ન આપો, ભૂખ્યાને જમાડવો, કાંઈ વાંધો નહીં. અતિથિઓને જમાડો, સાધુને જમાડો, બ્રાહ્મણને જમાડો, દીકરીઓને જમાડો. અને સાહેબ, તમે દીકરીઓને જમાડો ને એ મોટામાં મોટું પુણ્ય છે. અને બીજું કહી દઉં, તમારે ઘરે કાંઈ પણ તિથિ હોય ત્યારે કોને જમાડો? તો કે સાધુ બ્રાહ્મણને. હા કે ના? પછી બેન દીકરી હોય, હા કે ના? પણ સાહેબ, ભલે બધા નોખા નોખા રહેતા હોય, કોઈ રાજકોટ રહેતા હોય, કોઈ એ ફુવાને જમાડવા પડે ભાઈ.
કોઈ અમદાવાદ રહેતા હોય, કોઈ સુરત રહેતા હોય, ઘડીક વાર સાંભળજો ભાઈ, ગમે ત્યાં રહેતા હોય, પણ આપણા વડવાઓ એક માતાજીને નિવેદ કરતા, તમને ખબર હોય તો સાંભળજો, ઘડીક વાર વાતું નહીં. આપણા વડવાઓ સુરાપુરાના નિવેદ કરતા, અને નિવેદ એ મઢે જઈને કરતા. કારણ કે માં ભગવતી એવું વિચારે કે મારા દ્વારે આવે, મને વંદન કરે, અહીંયા વસ્તુ બનાવે અને એક હારે બધા ભોજન કરે. જેના અન્ન ભેગા ને સાહેબ એના મન ભેગા. તમારા બધાના અન્ન નોખા થયા ને એટલે મન નોખા થઈ ગયા. મતભેદ એનું નિવારણ થાય સાહેબ, પણ મનભેદનું નિવારણ ન થાય. માં ભગવતી આગળ એવું માગવાનું કે અમારા મન એક થઈને રહે. સાહેબ તમે કોઈને જમાડો કે ન જમાડો, સાધુને જમાડો કે બ્રાહ્મણને જમાડો કે ન જમાડો, પણ કુટુંબને હારે બેસી અને એક વખત વરસમાં હાથ હેઠો કરવો જોઈએ. તમારા કોઈ દિવસ મન અલગ નહીં થાય. પણ મેં જે કથા વર્ણવું છું એનું અનુકરણ કરજો. અહીંથી કથામાંથી ઉભા થયા પછી આમ બધા ભેગા બેસી અને જમવું. અરે સાહેબ તમે અઠવાડિયે ભેગા નો થત કઈ નહીં, બધા અલગ અલગ રહેતા હોય, પણ મહિનામાં ગોઠવો. મહિનામાં નો ગોઠવો તો કઈ નહીં, 6 મહિને ગોઠવો, પણ 6 મહિને નો ગોઠવો તો કઈ નહીં. એક નક્કી કરવું કે મારા માતાજીને નિવેદ છે ને એક હાંડલે કરશું અને ત્યારે હારે બેસીને ભોજન કરશું. સાહેબ તમારા મન કોઈ દિન નોખા નહીં થાય. દક્ષિણા ખાલી એટલી જ આપજો, ખાલી માથું ન હલાવતા. માથું હલાવે કઈ ન થાય, એનું અનુકરણ કરજો. આઈથી સાંભળ્યું બાયપાસ નો કરી નાખતા, હૃદયમાં ઉતારજો. બાકી જગતમાં સુખ અને દુઃખ બધી આવે છે. ગર્ગાચાર્ય મહારાજને કહ્યું, મહારાજ આપ જેવા ભૂદેવ અમારે ત્યાં જમે તો અમે અમારી ઉપર કૃપા વરસે. ગર્ગાચાર્ય મહારાજ કે હું કે જમતો નથી. પેલા નિયમ એવો હતો, બ્રાહ્મણો કે જમવા જાય ને એટલે પોતે એમ કહે સીધું તૈયાર કરો, પોતે બનાવે, પોતે જમે ને બધાને જમાડે. એટલે લાલાભાઈ જેમ એ કે અમને 2 જ આવડે છે, ખાતા ને ખવડાવતા. અને એ વાત સાચી, જમતા સારું આવડતું હોય ને, કેટલો ખોરાક લ્યો છે એ વાત નથી વાત, પણ કેવું જમવો છો સાહેબ એને જ જમાડતા આવડે. પ્રેમ હોવો જોઈએ સાહેબ. ગર્ગાચાર્ય મહારાજ કહે માં કાંઈ વાંધો નહીં, આજે નામકરણ સંસ્કાર કર્યું છે તમારે ત્યાં છે અને મધ્યાહનનો સમય છે, કાંઈ વાંધો નહીં માં બનાવો. પણ એટલું યાદ રાખજો હું બ્રાહ્મણ છું એટલે સ્વચ્છ થઈને બનાવજો. રસોડાની અંદર ગૌમૂત્ર છાંટ્યું, ગાયના છાણનું લેપન કર્યું, યમના જળ છાંટ્યું અને સુંદર મજાના આભૂષણને ધારણ કરી અને યશોદા મૈયા અને રોહિણીજી લાલનને સુરાવીને રસોઈ તૈયાર કરે. પેલાના જમાનામાં રોટલી બનાવતા ને ત્યારે કઈક મંગળ ધ્વનિથી સૂર ચાલતો, સબ્જી બનાવતા ત્યારે કઈક મંગળ ધ્વનિથી સૂર ચાલતો. અને ઈ હાઈ ક્લાસ ચૂલો હોય, એની અંદર કાસ્ટવ હોય, એના ઉપર તાવડી મૂકેલી હોય અથવા એના ઉપર તપેલી મૂકેલી હોય અને એમાં જે રસોઈ પાકતી સ્વાદિષ્ટ હતી, એને ઉપર અન્નદેવ જે પરિપક્વતા હોય અને એ ભોજન ગ્રહણ કરતા ને સાહેબ, ત્યારે એ આપણે આપણી અંદર અગ્નિદેવ રહેલા છે ને એની અંદર હોમ કરતા ત્યારે જઠરાગ્નિ શાંત પડતો અને શરીરને મજા આવતી, એકદમ પચી જતું. પણ હવે મોટું જબર રસોડું હોય, સામે હોલ હોય, આવડું મોટું તો ટીવી મૂક્યું હોય, એમાં સિરિયલ હાલતી હોય, કા ખીલા ત્રણ ગીત હાલતા હોય, એક પગ આમ ઉલાડતા હોય ને એક પગ આમ ઉલાડતા હોય, બેન વાયર વાયર જોતા જોતા આમ રોટલી બનાવતા હોય. ત્યાં તો ભારતનો નકશો થઈ ગયો હોય રોટલી.
પછી ભારતનો નકશો થઈ જાય ને એટલે આમ જોઈ જાય ને અને એકદમ ખીજમાં આમ કરે, પાછું એનું ગોયણું કરે, પાછું વણવાનું ચાલુ કરે. ત્યાં કંઈક સિરિયલમાં સારું કંઈક આવી જાય ને પાછું કરે, પાછો નકશો ત્યાં થઈ જાય ક્લાસ. ગેસ હોય એના ઉપર લોઢી કે તાવડી હોય, ત્યાં કઈ ખારો પ્રસંગ આવે આમ નાખવા જાય તો બેવડી વળી જાય, પછી ફૂલે નહીં. પાછો તો એ આમ ઓલી લોઢી લીધી નામથી આમ આમ ફૂલવે ને ત્યાં બળી ગઈ હોય, હારી હારી પોતે ખાઈ જાય. અલા કામ કરી જાય ત્યાં ખાર ઉતારે, કાકા 2-3 વાર આવું થયું હોય ને. સાહેબ આપણી માતાઓને પૂજવા વડીલો બેઠા, ચૂલો જ્યારે ઉપર રસોઈ બનતી ને ત્યારે 5 ચાંદકી બનાવવામાં આવતી. પહેલી રોટલી છે એ ગાયની, બીજી છે કોઈ અભ્યાગત અતિથિ આવે એમની, ત્રીજી રોટલી છે આપણે સાધુ રોટી આપતા એમની, ચોથી રોટલી આપણી અને 5મી રોટલી છે ને કોને ખવડાવતા? ડેલીની 12 શ્વાનને. હવે પેલી રોટલી ભાઈને ખવડાવી દે, છેલ્લી રોટલી પોતે ખાઈ જાય. સ્વભાવ બદલાઈ ગયા. બોલાવ્યા થાય નહીં તો વળગું જ નાખે. મજા આવે છે ને. ગર્ગાચાર્ય મહારાજ કહે માં તમે ભોજન બનાવો, અને આજે એકદમ લાલન ને સુરારીમાં ભગવતી ભોજન બનાવે છે. સુંદર મજાની રસોઈ તૈયાર કરી લાડુ બનાવવામાં આવ્યા, કારણ કે